તમારા બે થશે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ટાઈપ્સ ઓફ ઓડિટ, ઓડિટના પ્રકારો, આ ચેપ્ટર એમાં આપણે સંસ્થાકીય એકમના દૃષ્ટિકોણથી અને ઓડિટ કાર્યના દૃષ્ટિકોણથી આ બે ટોપિક અગાઉ આપણે પૂરા કર્યા છે. ખાલી એક નજર નાખી લ્યો. સંસ્થાકીય એકમના દૃષ્ટિકોણથી એમાં ખાનગી ઓડિટ, તો એમાં એકાકી વેપારી, ભાગીદારી પેઢી અને ખાનગી સંસ્થાનું ઓડિટ. કાયદાનુસાર ઓડિટ, તો એમાં સરકારી સંસ્થા, બિન સરકારી સંસ્થા એટલે કે NGO વગેરે, અને જાહેર કંપનીનું ઓડિટ એટલે કે લિમિટેડ કંપની જેણે શેર બહાર પાડ્યા છે. આ બધા માટે ઓડિટ ફરજિયાત છે, જ્યારે ખાનગી ઓડિટ એ ફરજિયાત નથી. એકાકી વેપારી, ભાગીદારી પેઢી કે ખાનગી સંસ્થા એટલે કે ખાનગી કંપની ઓડિટ ન કરાવે તો ચાલે. આ બધા વિશે આપણે અગાઉ ડિટેલમાં ચર્ચા કરેલી છે. એના પછી ઓડિટ કાર્યના દૃષ્ટિકોણથી ચાલુ ઓડિટ, જેને બીજા નામે સતત ઓડિટ તરીકે ઓળખાય છે, વાર્ષિક ઓડિટ, અંશત ઓડિટ, વચગાળાનું ઓડિટ અને આંતરિક ઓડિટ એટલે કે ઇન્ટરનલ ઓડિટ. તો ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટ વિશે પણ આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરેલી. ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટનો તમને તફાવત પણ પૂછાય છે પરીક્ષામાં, અને ચાલુ ઓડિટના ફાયદા ગેરફાયદા એ પણ પરીક્ષામાં પૂછાય છે. એના પછી નવો ટોપિક છે હેતુના દૃષ્ટિકોણથી. ઓડિટ કરાવવા પાછળનો હેતુ શું છે? મોટિવ જેને કહીએ. વોટ ઇઝ ધ મોટિવ? ઓડિટ પાછળના હેતુને સમજવું કે કયા હેતુથી પ્રેરાઈ અને ઓડિટ કરવામાં આવે છે. તો હેતુના દૃષ્ટિકોણથી ઓડિટના જુદા જુદા આ 6 પ્રકારો પાડવામાં આવ્યા છે. તમારી સમક્ષ સ્ક્રીન ઉપર હેતુના દૃષ્ટિકોણથી ઓડિટના જુદા જુદા પ્રકારો દર્શાવેલા જ છે. એમાં પહેલું છે સંચાલકીય ઓડિટ, બીજું છે ઔચિત્ય ઓડિટ, ત્રીજું છે કાર્યક્ષમતા ઓડિટ, ચોથું છે પડતર ઓડિટ, પાંચમું ખાસ ઓડિટ અને છઠ્ઠું સામાજિક ઓડિટ. આ બધા જ હેતુના દૃષ્ટિકોણથી ઓડિટના જુદા જુદા પ્રકારો છે. તો એમાં સૌથી પહેલો પ્રકાર સંચાલકીય ઓડિટ. તો સંચાલકીય ઓડિટમાં શું આવે સમજજો. સંચાલકો જે કાંઈ પણ નિર્ણયો લે એ નિર્ણયોને ઓડિટર ચકાસે, એનું મૂલ્યાંકન કરે, એ સંચાલકીય ઓડિટ. તમને એમ થાય કે સંચાલકો પોતે જે નિર્ણયો લે એ નિર્ણયોને પોતે જ ગેરવ્યાજબી ઠરાવે, એવું કેમ બને? પણ સંચાલકો જ્યારે કોઈ નિર્ણય લેતા હોય ત્યારે એ નિર્ણય છે એ નિર્ણયનું વાજબીપણું કે યથાર્થપણું પોતે જ ચકાસે, તો ક્યારેક બાયસ એટલે કે એકપક્ષીય રીતે વિચારી અને નિર્ણય લેવામાં આવ્યો હોય. સંચાલકો કોઈ પણ નિર્ણય કે કોઈ બાબત સાથે ઇમોશનલી એટેચ થયા હોય, અને ઇમોશનલ એટેચમેન્ટને કારણે એમને એ પોતે લીધેલો નિર્ણય અથવા તો જે નિર્ણય લેવાના છે એ નિર્ણય એને વ્યાજબી લાગતો હોય. પણ ઓડિટર છે એ તટસ્થ રીતે એટલે કે કોઈ પણ જાતના ઇમોશન વિના
આ નિર્ણય છે એના વાજબીપણાની ચકાસણી કરશે અને જો એને વ્યાજબી લાગે તો જ એ આ નિર્ણય મુજબ આગળ વધવા દેશે. મિત્રો, સંચાલકીય ઓડિટ બે રીતે થઈ શકે. એક તો પોસ્ટ ઓડિટ એટલે કે પોસ્ટ ડિસિસિવ ઓડિટ અને એક પ્રી ડિસિસિવ ઓડિટ. જે ડિસિઝન લીધું છે એના પછી એનું ઓડિટ કરવામાં આવે કે ડિસિઝન વ્યાજબી હતું કે નહીં. તો ડિસિઝનનું વ્યાજબીપણું, ડિસિઝન લઈ લીધું, એના પરિણામો પણ મળી ગયા, ત્યાર પછી એની ચકાસણી કરવામાં આવે તો એ પોસ્ટ ડિસિસિવ ઓડિટ ગણાય. અને પ્રી ડિસિસિવ ઓડિટ જેમાં ડિસિઝન હજી લીધું નથી, અમુક ચોક્કસ વિચારણા ચાલુ છે અને ડિસિઝન લીધા પછી એનું ઓડિટ કરવામાં આવે, એ આખી જુદી વસ્તુ થઈ. અને ડિસિઝન લીધા પહેલાં ઓડિટ કરવામાં આવે તો એ આખી અલગ વસ્તુ થાય. કારણ કે ડિસિઝન લીધું નથી પરંતુ લેવું જોઈએ કે નહીં આ બાબતની ચકાસણી થર્ડ પાર્ટી એટલે કે ન્યુટ્રલ વ્યક્તિને ઓડિટર તરીકે નિમી અને એનો અભિપ્રાય લેવામાં આવે. મિત્રો, પ્રી ડિસિસિવ ઓડિટનો મોટામાં મોટો ફાયદો એ છે કે તમે ખોટું ડિસિઝન લેવામાંથી બચી શકો છો, ખોટું ડિસિઝન લેતા અટકી જાઓ છો, અથવા તો તમે જે ડિસિઝન લેવા જઈ રહ્યા છો એ ડિસિઝન સામે કઈ કઈ લાલ બત્તી છે અથવા તો કયા કયા હર્ડલ્સ ઊભા થઈ શકે એમ છે, આ હર્ડલ્સ વિશે ઓડિટર આપણને જણાવશે. આનાથી બે ફાયદા થશે. પહેલો ફાયદો તો મેં હમણાં કીધું એમ કે તમે ખોટું ડિસિઝન લેતા અટકી જશો. અથવા બીજો ફાયદો એ થશે કે કોઈ આવનારી સંભવિત મુશ્કેલી અથવા તો સંભવિત જે હર્ડલ છે, વિઘ્ન છે, એને તમે પહેલેથી પારખી લ્યો અને એને સાઇડ ટ્રેક કેમ કરવું એના માટેના પ્રયત્નો કે એના માટેની જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ્સ છે એ તમે પહેલાં ફૂલફિલ કરી લ્યો, જેથી કરીને એ હર્ડલ્સ છે એ તમારા ડિસિઝનને ઓછામાં ઓછું નુકસાન કરે અથવા તો ડિસ્ટર્બ કરે. આ એના જેવું છે મિત્રો કે પૂર કે વાવાઝોડું આવવાનું હોય ત્યાર પહેલાં તંત્ર છે એ સાવચેતીના પગલાં લઈ અને ઘણા બધા વિસ્તારો ખાલી કરાવે, NDRFની ટીમને ત્યાં ડેપ્લોયડ કરી દઈએ. તો આવા બધા પગલાંથી જે સંભવિત નુકસાન છે, જાનમાલની ખુવારી છે, એ બને તેટલી ઘટાડી શકાય. તો એવી જ રીતે સંચાલકીય નિર્ણય જે છે એને કારણે કોઈ આવનારું તોફાન છે એને તમે અટકાવી શકો અથવા તો ડાયવર્ટ કરી શકો તો એ તમારા માટે બહુ ફાયદાકારક સાબિત થશે. એટલે પ્રી ડિસિસિવ ઓડિટ એ સંચાલકીય ઓડિટમાં બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. પોસ્ટ ડિસિસિવ ઓડિટમાં તમે જે કાંઈ પણ બન્યું છે એનું પિષ્ટપેષણ કરી શકો. એટલે કે જે કાંઈ પણ ડિસિઝન લેવાથી પરિણામ આવ્યું છે એનું પોસ્ટમોર્ટમ થઈ શકે.
પણ ડિસિઝન લેવાઈ ગયું છે એટલે હવે એમાં ફેરફાર ન થઈ શકે. તમારું ડિસિઝન કેટલું કરેક્ટ સાબિત થયું એ તમે માત્ર જાણી શકો, પણ ડિસિઝનને બદલાવી ન શકો, કારણ કે ઓલરેડી ડિસિઝન લેવાઈ ચૂક્યું છે, એ મુજબની કાર્યવાહી થઈ ચૂકી છે, એ મુજબના પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે. એટલે પોસ્ટ ડિસિઝિવ ઓડિટ કરતાં સંચાલકીય ઓડિટમાં પ્રી ડિસિઝિવ ઓડિટ એટલે કે નિર્ણય લીધો એ પહેલાંનું ઓડિટ એ બહુ ઉપયોગી સાબિત થાય છે. અને આ ઓડિટ કોણ કરી શકે? નોર્મલ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જે તમારા હિસાબોનું ઓડિટ કરે છે, એ સંચાલકીય ઓડિટ નહીં કરી શકે. ખાસ યાદ રાખજો, સંચાલકીય ઓડિટ કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર જ નથી, અથવા તો કોઈ ડિગ્રીધારી વ્યક્તિની પણ જરૂર નથી. સંચાલકીય નિર્ણયો એવી જ વ્યક્તિ એનું ઓડિટ કરી શકે કે જે મેનેજરિયલ સ્કિલ ધરાવતો હોય વ્યક્તિ, અથવા તો જે જુદી જુદી સંસ્થા કે કંપનીઓમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પદે રહી ચૂક્યો હોય, તો એવી વ્યક્તિને સંચાલકીય ઓડિટ માટે તમે નિમણૂક કરો તો એ જે નિર્ણય આપશે એ વધારે ઓથેન્ટિક હશે. અથવા તો કોઈ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરતી વ્યક્તિ છે, એને પણ સંચાલકીય ઓડિટ માટે નિમી શકાય. કારણ કે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે વ્યક્તિ કામ કરે છે તો એ સંચાલકીય નિર્ણયોનું ઓડિટ યોગ્ય રીતે કરી શકશે. તો આટલી બાબત સંચાલકીય ઓડિટના સંદર્ભમાં આપેલો પ્રકાર આપણે પૂરો કર્યો. હવે બીજા નંબરે આવે છે ઔચિત્ય ઓડિટ. તો ઔચિત્ય ઓડિટ એટલે શું? ઘણી વખત વ્યવહારોનું ઔચિત્ય તપાસવામાં આવે. ઔચિત્ય મતલબ વાજબીપણું. ઔચિત્યનો અર્થ થાય વાજબીપણું. ખાસ યાદ રાખજો, કોઈ પણ વ્યવહારોનું ઔચિત્ય તપાસવું એટલે કે વ્યવહારોનું વાજબીપણું તપાસવું, એને ઔચિત્ય ઓડિટ કહેવામાં આવે છે. કેટલીક વાર મોટી કંપનીમાં કેટલાક ખાસ પ્રકારના વ્યવહારો ઉદ્ભવ્યા હોય, તો એ વ્યવહારો યોગ્ય હતા કે નહીં, અથવા તો આ વ્યવહારો છે એને કોઈ જુદી રીતે અમલમાં મૂકી શક્યા હોત કે નહીં. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈને આપણે આ વસ્તુ સમજીએ એટલે તમને આ શબ્દ અને એનો અર્થ વધારે સ્પષ્ટ થઈ જશે. ઔચિત્ય શબ્દ થોડો આપણા માટે નવો શબ્દ છે, રૂટીનમાં આપણે ઉપયોગમાં લેતા હોય એવો શબ્દ નથી, એટલા માટે એમાં વધારે ક્લેરિફિકેશન કરી અને તમને સમજાવું છું કે ઔચિત્ય ઓડિટ એટલે વ્યવહારોના વાજબીપણાની તપાસ. હવે માની લ્યો કે ધંધાના રૂટીન કામકાજ માટે કંપનીએ એમ નક્કી કર્યું હોય કે મિનિમમ 50 લાખ રૂપિયાનો માલ સ્ટોકમાં કાયમી ધોરણે રાખવો. આ એક નિર્ણય થયો. તો 50 લાખ રૂપિયાનો સ્ટોક એ પરમેનન્ટ રાખવો કે નહીં એનું ઔચિત્ય તપાસવામાં આવે, એટલે કે એનું વાજબીપણું તપાસવામાં આવે. 50 લાખ વાળો સ્ટોક જો 40 લાખ કરીએ
અને તો પણ ધંધો સ્મૂથલી ચાલતો હોય તો 50 લાખનો સ્ટોક રાખવાની જરૂર નથી. જો એનાથી કામ ચાલી જતું હોય 40 લાખના સ્ટોકથી, તો 50 લાખનો સ્ટોક બિનજરૂરી રીતે રાખવો એ નાણાં ખોટી રીતે ધંધામાં રોકાયેલા રહેશે. હવે 40 લાખનો સ્ટોક રાખ્યા પછી કંપની ફરીથી એનું ઔચિત્ય તપાસશે કે 30 લાખનો સ્ટોક રાખવાથી પણ ધંધો સ્મૂથલી ચાલે છે. જો 30 લાખનો સ્ટોક રાખવાથી સ્મૂથલી ધંધો ચાલતો હોય તો 30 લાખનો સ્ટોક રાખીને જ કામ થઈ શકે. પણ કંપની એવું ઓબ્ઝર્વ કરે કે 30 લાખનો સ્ટોક રાખવાથી થોડી મુશ્કેલી થાય છે, તો કંપની એમાં ફેરફાર કરી અને 35 લાખનો સ્ટોક રાખે. 35 લાખનો સ્ટોક રાખ્યા પછી જો ધંધો સ્મૂથલી ચાલતો હોય તો એ મુજબ ફાઇનલ ડિસિઝન લઈ અને આગળ વધી શકે. તો આ મેં એક તમને ઉદાહરણ આપીને વાત કરી. કોઈ પણ બાબત છે એનું વાજબીપણું તપાસવું. ઔચિત્ય ઓડિટમાં કોઈ પણ બાબતનું ઔચિત્ય તપાસવામાં આવે, એટલે કે વાજબીપણું તપાસવામાં આવે. માની લ્યો કે કંપની હિસાબોમાં કોઈ પણ બાબત છે એની 3 જગ્યાએ નોંધ કરતી હોય. જે કાંઈ પણ હિસાબી બાબત ઉદ્ભવે એની 3 જગ્યાએ નોંધ કરતી હોય તો એનું ઔચિત્ય પણ તપાસી શકાય કે 3 જગ્યાએ નોંધ કરવી વાજબી છે કે 2 જગ્યાએ નોંધ કરવાથી પણ કામ ચાલી જાય છે, તો 3 જગ્યાએ નોંધ કરવાની જરૂર નથી. તો એનું વાજબી પણ ચકાસવામાં આવે, તો એને પણ ઔચિત્ય ઓડિટ કહી શકીએ. મતલબ કહેવાનું તાત્પર્ય એવું કે ઔચિત્ય ઓડિટ છે એ બહુ વિશાળ અર્થ ધરાવે છે. કોઈ પણ બાબત, કોઈ પણ વ્યવહાર એનું ઔચિત્ય તપાસવામાં આવે એટલે એ ઔચિત્ય ઓડિટ ગણી શકાય. એના પછીનો મુદ્દો છે કાર્યક્ષમતા ઓડિટ. આ બધા જ મુદ્દાઓ લખી લ્યો ઝડપથી, પછી આગળ ચર્ચા કરીએ. હાચમનભાઈ, હા, હું લેક્ચરમાં છું, હમણાં ફ્રી થઈને આવું નીચે. હા, 15-20 મિનિટ. હા મિત્રો, કાર્યક્ષમતા ઓડિટ. તો કાર્યક્ષમતા ઓડિટ એટલે શું? કોઈ પણ કામ પૂરેપૂરી કાર્યક્ષમતા એટલે કે ઇફિશિયન્સીથી થાય છે કે નહીં એનું ઓડિટ કરવામાં આવે. કંપનીમાં જુદા જુદા ઘણા બધા પ્રકારના કામ થતા હોય, તો દરેકે દરેક કામ છે એ જે વ્યક્તિને સોંપવામાં આવ્યું છે એ પૂરી કાર્યક્ષમતાથી એટલે કે પૂરી ઇફિશિયન્સીથી કામ કરે છે કે નહીં. મોટી કંપની છે એની અંદર 1000, 2000 કે 5000 કર્મચારીઓ કામ કરતા હોય,
દેખીતી રીતે બધા જ લોકો કામ કરતા હોય એવું લાગે. દરેક વ્યક્તિ છે એ સતત કાંઈ ને કાંઈ કામ કરતી દેખાય, પણ જે કામ કરવામાં આવે છે એ પૂરી કાર્યક્ષમતાથી એટલે કે પૂરી એફિશિયન્સીથી થાય છે કે નહીં એનું ઓડિટ કરવામાં આવે. તમને પ્રશ્ન થાય કે એનું ઓડિટ કઈ રીતે થઈ શકે? તો કાર્યક્ષમતા ઓડિટ એટલે કે એફિશિયન્સી ઓડિટ છે, એમાં દરેક વ્યક્તિના કામને બારીકાઈથી ઓબ્ઝર્વ કરવામાં આવે. આ સહેલું નથી. પહેલી વાત તો એ સ્પષ્ટ કરી લઈએ કે દરેક વ્યક્તિનું કામ ઓબ્ઝર્વ કરવું સહેલું નથી, પણ એક જ સરખું કામ કરતા એકથી વધારે લોકો હોય તો એમાંથી કોઈ પણ એક વ્યક્તિને સિલેક્ટ કરી અને એની કાર્યક્ષમતા એટલે કે ઇફિશિયન્સી એનું મેઝરમેન્ટ કરવામાં આવે. એના માટેના ચોક્કસ પેરામીટર્સ હોય અને એ પેરામીટર્સ છે એના આધારે એની તપાસ કરવામાં આવે. તો જે કાંઈ પણ કામ થઈ રહ્યું છે એ પૂરી કાર્યક્ષમતાથી એટલે કે પૂરી એફિશિયન્સીથી થાય છે કે નહીં, કે એમાં હજી વધારે એફિશિયન્સી ઉમેરી શકાય એમ છે, વધારે કાર્યક્ષમતાથી કામ થઈ શકે એમ છે, તો એ બાબતની તપાસ કરવામાં આવે. મિત્રો, આ બાબત એવી છે કે કાર્યક્ષમતા ઓડિટથી ઘણી વખત કંપનીમાં જે કામ 100 વ્યક્તિઓ કરતી હોય એ કાર્યક્ષમતા ઓડિટ દ્વારા એની કાર્યક્ષમતા વધારી અને એમની પાસેથી કામ લેવામાં આવે તો ઘણી વખત એવું બને કે 100 વ્યક્તિ જે પહેલાં કામ કરતી હતી એટલું જ કામ 80 વ્યક્તિઓ પણ કરી શકે. એટલે કે 20% કાર્યક્ષમતા બધાની વધી જાય તો 100 વ્યક્તિનું કામ છે એ 80 વ્યક્તિ પૂરું કરી દે, તો 20 વ્યક્તિની જરૂરિયાત ઓછી થઈ જાય, તો કંપની ઉપર એટલો નાણાકીય બોજ ઘટી જાય. પરંતુ કાર્યક્ષમતા ઓડિટ વિશે વધારે વિચારતા પહેલાં સંચાલકોએ એક બાબત એ પણ વિચારવી પડે કે કાર્યક્ષમતા એટલે કે ઇફિશિયન્સી એકલી મહત્ત્વની નથી. વધારે ક્વોન્ટિટીમાં કામ આપી શકે કર્મચારી એટલું જ પૂરતું નથી, પણ કામની ક્વોલિટી પણ સાથે સાથે મેન્ટેન થવી જોઈએ. તો ક્વોલિટી અને ક્વોન્ટિટી બે દ્રષ્ટિએ આપણે કાર્યક્ષમતાને મૂલવી શકીએ કે એક જ સરખી ક્વોલિટીવાળું કામની શરૂઆત કઈ રીતે ત્યારથી કામ પૂરું થાય ત્યાં સુધી એક સરખી ક્વોલિટીવાળું કામ થાય તો જ એ કાર્યક્ષમ રીતે કામ થયું ગણાશે. એટલે કાર્યક્ષમતા ઓડિટ છે એને બે દ્રષ્ટિકોણથી મૂલવવી પડે. એક તો ઇફિશિયન્સી અને બીજું એક્યુરેસી. ઘણી વખત એવું બને કે તમે કોઈ કર્મચારી પાસે ઇફિશિયન્સીની અપેક્ષા રાખો તો એ વધારે ઇફિશિયન્ટલી કામ કરે પણ એની એક્યુરેસી ઘટી ગઈ હોય, કામની ગુણવત્તામાં ફેરફાર થઈ જાય અથવા માલનો બગાડ વધારે થાય તો એવી કાર્યક્ષમતા તમને સરવાળે નુકસાનકારક સાબિત થશે. કાર્યક્ષમતા વધી હોય દેખીતી રીતે પણ કંપનીને એનો કોઈ ફાયદો મળશે નહીં. એટલે કાર્યક્ષમતા ઓડિટ જ્યારે કરવામાં આવે ત્યારે એને બે દ્રષ્ટિકોણથી જોવું પડે. એક તો ઇફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા એટલે કામની ઝડપ, અને બીજું તો કે એક્યુરેસી
એટલે કે જે કાંઈ પણ કામ કરવામાં આવે છે એની ગુણવત્તા કામ શરૂ થયું ત્યારથી કામ પૂરું થયું ત્યાં સુધી એક સરખી જળવાઈ રહેવી જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે કાર્યક્ષમતા ઓડિટ કોણ કરે? તો જે HR એટલે કે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ એના હેડ તરીકે, એના વડા તરીકે કામ કરતો હોય એ વ્યક્તિ કાર્યક્ષમતા ઓડિટ સારી રીતે કરી શકે, અથવા તો જે વ્યક્તિ કર્મચારીઓના માનસને સમજી શકે, કર્મચારીઓ છે એની જરૂરિયાત, એની કામ પ્રત્યેની તત્પરતા, કામ કરવા માટેની જે એની બેઠક વ્યવસ્થા છે કે સ્થિતિ છે કામની, આ બધી બાબતો ઓબ્ઝર્વ કરી અને ત્યાર પછી જ કાર્યક્ષમતા ઓડિટ થઈ શકે. આના પછીનો મુદ્દો છે પડતર ઓડિટ. તો પડતર ઓડિટ એટલે શું? તમે પડતર હિસાબી પદ્ધતિ વિશે ભણી ગયા છો ગયા વર્ષે. પડતર હિસાબી પદ્ધતિ એટલે કે જેને કોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો એ કોસ્ટિંગ છે એને કંટ્રોલમાં રાખવા માટે જે ઓડિટ કરવામાં આવે એને પડતર ઓડિટ તરીકે ઓળખી શકાય. પડતર ઓડિટ જેમાં પડતર ખર્ચને અંકુશિત રાખવાનું ઓડિટ કરવામાં આવે છે. પડતર જુદા જુદા તબક્કે ઘણા બધા પ્રકારની પ્રોસેસ થતી હોય. કોઈ એક મોટી કંપની હોય તો એમાં અલગ અલગ ઘણા બધા પ્રકારની પ્રોસેસ થતી હોય. તો એ અલગ અલગ પ્રોસેસ છે, એ બધી પ્રોસેસને તમે યોગ્ય રીતના મૂલવી શકો એના માટે પડતર ઓડિટ મહત્વનું છે. પડતર ઓડિટ કરતી વખતે પડતર હિસાબી પદ્ધતિને સમજવી બહુ જરૂરી છે. રૂટીન જે કામ કરતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ પડતર ઓડિટ કદાચ સારી રીતે ન પણ કરી શકે, કારણ કે પડતર હિસાબી પદ્ધતિ એટલે કે કોસ્ટિંગ અથવા તો પડતર કઈ રીતના તૈયાર થાય છે, કઈ રીતના બને છે, એનું એની પાસે ડેપ્થ નોલેજ હોવું જરૂરી છે. એટલે પડતરનો ઓડિટર એ નોર્મલ ઓડિટર કરતાં જુદો હોઈ શકે. એના પછીનો મુદ્દો છે ખાસ ઓડિટ, જેને સ્પેશિયલ ઓડિટ. કોઈ ચોક્કસ બનાવ કે ઘટનાને અનુલક્ષીને જે ઓડિટ કરવામાં આવે એને ખાસ ઓડિટ કહી શકાય, સ્પેશિયલ ઓડિટ. માની લ્યો કે એવી શંકા છે કે નાણાંની ઉચાપત થઈ છે અથવા તો સ્ટોકમાં કોઈ ગોલમાલ થઈ છે, તો એને અનુલક્ષીને એ પર્ટિક્યુલર બાબતને જ ધ્યાનમાં રાખીને જે ઓડિટ કરવામાં આવે એ ખાસ ઓડિટ છે. જેમાં કોઈ સ્પેશિયલ રેફરન્સ સાથે જ કોઈ ઓડિટ કામ થતું હોય તો એ ખાસ ઓડિટ ગણાય. જેમાં જે તે વ્યવહારો છે એનું જ ઓડિટ કરવામાં આવે. માની લ્યો કે નાણાંની ઉચાપત શોધવી છે તો રોકડની આવક જાવક એના વ્યવહારો પૂરતું જ ઓડિટ કરવામાં આવે. એમાં પછી બાકીની બીજી બાબતોને ચકાસવાની જરૂર નથી, કારણ કે નાણાંની ઉચાપત છે એ રોકડની આવક જાવક સાથે સંકળાયેલો મુદ્દો છે. તો ખાસ ઓડિટમાં આ રીતે જે તે બાબત છે એને અનુલક્ષીને ખાસ પ્રકારનું ઓડિટ કરવામાં આવતું હોય. એટલે કે એ ઓડિટને જનરલાઇઝ કર્યા વગર એ કામ થતું હોય. અને એના પછીનો મુદ્દો છે સામાજિક ઓડિટ, જેને આપણે સોશિયલ ઓડિટ કહીએ. સામાજિક ઓડિટ આ એક નવો કન્સેપ્ટ છે. નવો એટલે મેનેજમેન્ટમાં છેલ્લા 20-25 વર્ષથી
ઉમેરાયેલો. પણ મેનેજમેન્ટ આજથી 100થી વધારે વર્ષો જૂનો વિષય છે, પણ એમાં સામાજિક ઓડિટ એ કન્સેપ્ટ છેલ્લા થોડા વર્ષોથી અમલમાં મૂકવામાં આવ્યો છે. સોશિયલ ઓડિટ એટલે શું? મિત્રો, કંપની છે, કોઈ પણ કંપની જ્યારે એ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલી હોય કે વેચાણ કાર્ય સાથે જોડાયેલી હોય તો એવી કંપની છે એ સામાજિક સાધનો કે સંસાધનો એનો ઉપયોગ કરતી હશે, અને આ સંસાધનો છે જે રિસોર્સિસ એ યુઝ કરે છે, એ રિસોર્સિસ છે એ એની માલિકી છે એ સોસાયટી એટલે કે સમાજની છે. કોઈ એક વ્યક્તિ, કંપની કે પેઢીની એના ઉપર માલિકી નથી. તો આ જે રિસોર્સિસનો એ યુઝ કરે છે, પછી પાવરલૂમ વાળી વ્યક્તિ પાવરનો વપરાશ કરતી હોય કે કાપડનો વપરાશ કરતી હોય કે પાણીનો વપરાશ કરતી હોય, આ દરેકે દરેક વસ્તુ કોઈને કોઈ રિસોર્સિસના ઉપયોગ દ્વારા કંપની સુધી પહોંચી હોય. તો કંપની સમાજના રિસોર્સિસનો ઉપયોગ કરે છે અને એમાંથી નફો મેળવે છે, તો સામે સમાજને શું આપે છે, આ બાબતનું ઓડિટ કરવામાં આવે અને સામાજિક ઓડિટ એટલે કે સોશિયલ ઓડિટ. સમાજ માટે, આસપાસના લોકો માટે, કંપનીના કર્મચારીઓ માટે કંપનીએ શું કર્યું છે અત્યાર સુધી એનું ઓડિટ કરવામાં આવે, એને સામાજિક ઓડિટ કહેવાય. કંપની માત્ર લીધે જ રાખે કાયમ, ક્યારેય આપવાની ભાવના ન કેળવે, તો સામાજિક ઓડિટમાં એનો સ્કોર છે એ 0 આવશે. અને આવી કંપની છે એ પર્યાવરણનું નુકસાન કરે છે અને લોકોનું ભવિષ્યનું જીવન ધોરણ છે એને ખરાબ કરે છે એવું સાબિત થાય. પણ એની સામે કંપનીએ સામાજિક લેવલે ઘણા બધા કામ કર્યા હોય, સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ છે એ કંપની કોઈને કોઈ રીતે વહન કરતી હોય, પછી માની લ્યો કે એણે પોતાના જ કર્મચારીઓ માટે આવાસ યોજના ઊભી કરી હોય, એમના માટે દવાખાના બનાવ્યા હોય, સમાજને બીજી કોઈ રીતે લાભ થાય એટલા માટે કોઈ હોસ્પિટલ બનાવી કે આવા કોઈ અન્ય કામો, એજ્યુકેશન પાછળ કામ કર્યું હોય, નિશાળ બનાવી હોય, સ્કૂલના બાળકોને પીવાનું સારું પાણી મળી રહે એના માટેની વ્યવસ્થા ગોઠવી હોય, તો આવી કોઈ પણ બાબતો વિશે એમણે સામાજિક જવાબદારી અદા કરી હોય તો એને સામાજિક ઓડિટમાં એનો ઉલ્લેખ થઈ શકે. આ ઓડિટ કઈ રીતે થાય? તો એમાં એક બેલેન્સ શીટ બને, સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટેનું એક અલગ બેલેન્સ શીટ બને, જે આવકવેરા વિભાગ પાસે રજૂ કરવાનું નથી કંપનીએ, પણ આ બેલેન્સ શીટ પોતાના શેરહોલ્ડર્સને બતાવી શકે, સમાજને બતાવી શકે, જેમાં એક બાજુ કંપનીએ શું શું યુઝ કર્યું રિસોર્સિસ તરીકે, સમાજ પાસેથી શું શું લીધું અને સામે સમાજને શું શું આપ્યું, એવું એક અલગ પ્રકારનું બેલેન્સ શીટ બને. અને એ બેલેન્સ શીટને આધારે કંપનીએ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કેટલીક નિભાવી છે એ બાબત ચકાસી શકાય. આનું નામ સામાજિક ઓડિટ. તો મિત્રો, હેતુના દૃષ્ટિકોણથી એટલે કે ઓબ્જેક્ટિવ, ઓડિટનો જે ઓબ્જેક્ટિવ છે એના આધારે ઓડિટના આ 6 પ્રકારોની આપણે ડિટેલમાં ચર્ચા કરી. આજ પૂરતું આટલું જ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વાત કરીશું.